સવારમાં ઘરના બધાએ ફાફડાની મોજ લઈ લીધી અને સાથે ચા દૂધ પીવાની મજા જ કંઈક અલગ આવતી હતી. ત્યાર પછી અહીંયા હું રેડી થઈ ગઈ છું અને અમારે જવાનું હતું બહાર, તો હું ફટાફટ રેડી થઈ ગઈ, બાળકો પણ રેડી થઈ ગયા અને મેહુલને અમે રસ્તામાંથી જ પિકઅપ કરવાના હતા. ભાઈ ભાભી દૂરવા બધા જતા અમે સાથે. 2 કલાકનો રસ્તો હતો એટલે રસ્તામાં મોજ મસ્તી કરતાં કરતાં નીકળ્યા, કારણ કે ટ્રાફિક બહુ જ વધારે હતી. જ્યાં ત્યાં પહોંચ્યા ત્યાં મસ્ત સનસેટ દેખાઈ ગયો અમને, એટલે એનો મતલબ કે અંધારું તો થઈ જ ગયું હતું અમે પહોંચ્યા ને ત્યાં તો. અને ત્યાં જઈને મસ્ત અહીંયા મકાઈની ભેળનો આનંદ લઈ લીધો હતો અને બાળકોને રમવાની ખૂબ મજા આવી ગઈ. પણ અમને દરિયામાં ના જવા દીધા, કારણ કે પોલીસ ઊભા હતા અને રાત પડી ગઈ હતી એટલા માટે. ત્યાં મસ્ત સુવાલી બીચ ફેસ્ટિવલ હતો, ત્યાં અમે પહોંચી ગયા અને અંદર જઈને જોયું તો ઘણું બધું પબ્લિક હતું ને મસ્ત સ્ટેજ શો થતો હતો. ત્યાં પણ અમને ખૂબ મજા પડી ગઈ હતી. ત્યાં મારી એક મસ્ત જૂની ફ્રેન્ડ પણ મળી ગઈ, તેને મળીને પણ બહુ મજા આવી ગઈ. ગીત પણ સરસ વાગતા હતા અને આ રીતે દુર્વાને જો મસ્ત ફુગ્ગો લઈ દીધો હતો અને છેલ્લે અમે અહીંયા ઘરે આવવા નીકળી ગયા. 11 વાગી ગયા હતા અને છેલ્લે ઢોસા ખાઈ લીધા અને ઘરે પહોંચી ગયા. જય શ્રી કૃષ્ણ.